જય હિન્દ, જય ભારત। આપ જોઈ રહ્યા છો કે મેન એરપોર્ટ રોડ છે। આ એરપોર્ટ રોડ ની અંદર જે મેન રોડમાં રસ્તો બ્લોક કરવા જઈ રહ્યા છે માજી સૈનિકો અને માજી સૈનિકોના ભારત માતા કી, ભારત માતા કી, વંદે 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 વંદે। ઉભા રહી જાઓ, ઉભા રહી જાઓ, ઉભા રહી જાઓ, ઉભા રહી જાઓ। मातरम मातरम, नहीं किसी से भीख मांगते, नहीं किसी से भीख मांगते। ઓલો ઓલો બ્લોક કરો, ઓલો 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 બ્લોક કરો, રસ્તો આમ જવાનો છે। જય હિન્દ, ભારત માતા કી જય। હું આપનો માજી સૈનિક ગઢવી હરેશભાઈ તમામ ગુજરાતના માજી સૈનિક અને ઓલ સિવિલિયન્સ ને કહેવા માંગુ છું કે આજે જોઈ લ્યો, આ અમને સવારથી સવારે 8 વાગ્યાથી જ અમને કિડનેપ કરી લેવામાં આવ્યા છે આ પોલીસ તંત્ર દ્વારા। અને પોલીસ તંત્ર દ્વારા અમને આજે એવી માહિતી મળી છે કે તમને બધાને કિડનેપ કરીને તમને બધાને ગોળી મારી દેવાની છે। હું આ જોઈ લઉં છું, આ હર્ષ સંઘવી સાહેબ અને ગુજરાતની ઓલ જનતાને કહેવા માંગુ છું કે આ સરકારની તાનાશાહી છે જેની અંદર આ પોલીસ તંત્ર પણ એની સાથે સંકળાયેલું હોય એવું લાગે છે। આજે તો મને આજે જેમની ડ્યુટી છે પોલીસની એ મને લાગે છે કે આજે એમની ડ્યુટી ક્યાંક કરવામાં ભૂલ કરી ચૂક્યા છે। આજે માજી સૈનિકો સાથે જે અત્યાચાર અને આજે થયો છે તેનો તો હું તેમને પ્રશાસનને કહેવા માંગુ છું કે જે તમે કસમ પ્લેટ ખાધી હતી, જે તમે જે વર્દી પહેર્યો છે થોડીક એની તો શરમ કરો, તમને શરમ આવવી જોઈએ કે આપણે કોની ડિટેન કરી રહ્યા છીએ, કોને ક્યાં લઈ જઈ રહ્યા છીએ। આજે અમને ખબર નથી અમે ક્યાં જઈએ છીએ, અમારું શું થશે શું નહીં થાય, પણ કોઈ વાંધો નહીં, મરવા માટે અમે તૈયાર છીએ। આજથી અમે જ્યારે 17 વર્ષ દેશની સેવા કરી ત્યારે પણ અમે મરવા માટે તૈયાર હતા અને આજે પણ મરવા માટે તૈયાર છીએ। પણ દેશની જનતાને કહેવા માંગુ છું કે આ વિડીયો મારો ઓલ ગુજરાતની અંદર બધી સિવિલ પબ્લિક, ઓલ માજી સૈનિક, ઓલ ઇન્ડિયાના આર્મી પર્સન્ટ, પ્રધાનમંત્રી મોદી જે તિરંગાનું નામ લઈ અને ફૌજમાં ઉપર જે રાજકારણ કરે છે, જે અમિત શાહજી પણ રાજકારણ કરે છે ફૌજની ઉપર, તેમને બધાનું કહેવા માંગુ છું આ વિડીયો પહોંચાડો તેમની સમક્ષ, તેમની ખબર પડે કે ગુજરાતની અંદર માજી સૈનિકો સાથે એક આતંકવાદી જેવો વ્યવહાર થાય છે। તો આપ જોઈ શકો છો બધા માજી સૈનિકો, આ મને એમ લાગે છે ડ્રાઈવર તો સિવિલિયન હોય એવું લાગે છે, ખબર નહીં શું છે એમની ભાઈ કોઈ ડ્રેસ નથી પહેર્યો, જોઈ લ્યો, આ પોલીસ તંત્ર પણ જોઈ લ્યો। અને આ માજી સૈનિક અને વીર નારી જેની 65 વર્ષ થઈ ગઈ છે તેમને હું ઉપાડીને લઈ જાય છે। તો આ વિડીયો મારો આખા ગુજરાતની અંદર તમામ ઓલ ઇન્ડિયાની અંદર આ નાખવા વિનંતી। જય હિન્દ, ભારત માતા કી જય। ભારત માતા કી જય, વંદે માતરમ। મિત્રો, આજે આપણા સત્યાગ્રહ છાવણી ખાતે જે મિત્રો બેઠેલા છે એમને ગૃહમંત્રી દ્વારા અને પોલીસો દ્વારા અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી છે અને આ એક જાતનું લોકશાહી અને બંધારણનું જે છે એ હત્યા થઈ રહી છે। આ લોકો આપણી ઉપર એટલા જુલ્મો કરી રહ્યા છે કે એની કોઈ લિમિટ નથી। માજી સૈનિકો જ્યાં શાંતિથી રેલી કાઢવાની હતી એની મંજૂરી નથી આપવા માગતા। રાત્રે અમને 2-2 કલાક 3-3 કલાક બેસી અને ધમકાવવામાં આવે છે અને ત્યાં આગળ એવું કહેવામાં આવ્યું છે કે બંધ કરો બંધ કરો, બધું બંધ કરો, આપવું નથી કશુંય, બધું લઈ લેવું છે। અને અત્યારે હાલ એક એ સ્ટેજ ઉપર છે કે ત્યાં જે લોકો બેઠેલા છે એમને લોકોએ કિડનેપ કર્યા છે। આ લોકોને કિડનેપ કરી અને ક્યાં લઈ જાય છે ખબર નથી। હું ત્યાંથી ભાગીને અત્યારે હાલ જુઓ જંગલમાં ઝાડીમાં છુપાયેલો છું। તો આપ સર્વેને વિનંતી છે કે જલ્દીથી જલ્દી ત્યાં પહોંચો અને મેક્સિમમ બધા જ ગ્રુપોમાં વિડીયો વાયરલ કરો। જય હિન્દ, જય ભારત। આ વિડીયો તમામ મીડિયા અને બધા જ પત્રકારો જેટલા બી મિત્રો હોય બધાને મોકલો, જ્યાં જ્યાં તમારા લિંક હોય ત્યાં બધે મોકલો। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। એટલે કોમ્યુનલમાં તો સાહેબ જે પ્રમાણે આમ એક્ટ કહે છે એ પ્રમાણે તો વિડીયો ઉતરો છો સાહેબ, આમ સાહેબ કેવું કહે છે કે કોમ્યુનલમાં તો ના મળે અત્યારે હતા તો સાહેબ તમે નહીં મળ્યા, એવું કહો છો કે સાહેબ મર્ડર
થઈ ગયું છે આર્મ્સ એક્ટ એવું મારામારી કહે છે ને- કે- આર્મ્સ એક્ટ એવું કહે છે કે ત્યાં આગળ સૌથી પહેલા મારામારી નહીં હોય તો ત્યાં સોફ્ટ પોલીસ ઉતરે, ફર્સ્ટ ટાર્ગેટ, સેકન્ડ ટાર્ગેટ, થર્ડ ટાર્ગેટમાં આ બધું આવે આર્મ્સમેનનું. 5 વિથ નિશાન રાઇફલ અને વિથ રાઉન્ડ કમિશન સાથે જે બેઠા ત્યાં સાથે મિત્રો હવે જુઓ, ભારત માતા કી જય વંદે માતરમ. અહીંયા જુઓ, આપણા નિમા સાહેબનું ઓફિસ છે, આપણી માજી સૈનિકની ઓફિસ, અને એમની સામે 5 બંદૂકધારી એસઆરપી જવાનો છે, એમની જોડે આર્મ્સ બી છે ને એમ્યુનિશન બી છે, અને એ કંઈ એમનો શું ઉદ્દેશ્ય છે એમને ખબર નથી. ખબર નહીં. એમને પોતાને ખબર નથી. આપણે એમને કશું જ નથી કહેતા, કારણ કે એ તો જવાન પર ડ્યુટી છે, એમની જવાન ડ્યુટી કરે છે, એ સારી એ વાત. પરંતુ એમને પૂછ્યું એટલે કે અમારા ઇન્ચાર્જને વાત કરો, અને ઇન્ચાર્જને પૂછ્યું એટલે પીઆઈ સાહેબ ઉપર ઢોળે છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં કંઈક છે જે આપણી ઉપર કાં તો હથિયારધારી રાખવાના અને વિથ એમ્યુનિશન રાખવાના બે નિયમો બને છે. કાં તો આપણે એવા વ્યક્તિ હોઈએ જેની ઉપર હથિયાર અને એમ્યુનિશન સાથે નજરબંધી રાખવી જોઈએ, એટલે કે આપણે આતંકવાદી હોઈએ, યા તો પછી આપણે એમની જોડે આર્મ્સ પ્રોટેક્શન માગેલું હોવું જોઈએ. આ બંને કિસ્સામાં આપણે કોઈ જગ્યાએ લાગુ પડતા નથી. તો આપણે સરકારને પૂછવાનું એ રહ્યું કે આ લોકોને આર્મ સાથે અમારી ઓફિસની સામે કેમ બેહાડે છે. જય હિન્દ, જય ભારત. પીઆઈ સાહેબ આવે પછી ફરીથી એક વિડીયો બનાવીશું.